સલામત સવારી એસટી અમારી ના સૂત્રને દારૂમાં મિલાઈને પી ગયા એસટી બસના ડ્રાઈવર। આણંદ શહેરમાં વધુ નશાની હાલતમાં એસટી બસ હંકારતો હોવાનું સામે આવ્યું। કરજણથી મોરબી જતી એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ હંકારતો હોવાનું આવ્યું સામે। બસમાં સવાર 50 જેટલા પેસેન્જરો હતા, જેમાં મહિલા અને બાળકો પણ સવાર હતા। પેસેન્જરો બસ ચાલક નશાની હાલતમાં હોવાની જાણ થતાં આણંદ નજીક બસ ઊભી કરાઈ અને ત્યાં હાજર લોકો પાસે મદદ માંગવામાં આવી હતી। સામરખા ચોકડી હોટલ નંબર પાસે પેસેન્જરો દ્વારા બસને રોકી મદદ મંગાઈ। બસ ડ્રાઈવર દ્વારા કેટલીક જગ્યા પર બસનો અકસ્માત કરતો આવની બસના રોકતો હોવાનું પેસેન્જરોએ જણાવ્યું હતું। મારું નામ તડવી વિજય છે। હું મારા છોકરાની માનતા પૂરી કરવા જોતો વળતા રિટર્ન આવતે મીનાવાડાથી આવતા રિટર્ન વડોદરાથી બેઠા અહીંયા એસટીમાં અને વળતા આવતા 3 વાર ઓવરટેક મારી ઠોકી બસ આને અને અમને સાહેબને ફોન કર્યો ત્યાં ડેપોમાં, તો ડેપોમાંથી સાહેબ એવું કહેશે કે રિટર્ન ભાડું એ નહીં મળે, તમને આપવાનું પણ ના પાડે છે। બરાબર, સાહેબને ફોન કર્યો કંડક્ટરે અને ડ્રાઈવરે દારૂ ફૂલ પીધેલો છે અને બ્રિજ ઉપર બસ ઊભી રાખી દીધી છે। બની હતી કે અહીંયા આગળ ટીપટોપ ટી પોઈન્ટ છે। અમે એકચ્યુઅલીના અંદર ચા પીવા બેઠેલા, એટલાના અંદર આ બેન જે ખરા ને એ છોકરા લઈને આવ્યા કે ભાઈ આવી રીતે ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યો છે અને 3 જગ્યાએ બસ ઠોકીને આવ્યો। નાના અમારા છોકરા છે અને ઊભી રાખવા તૈયાર નથી, એટલે પછી અમે બસ ટુ ટાઈમ ત્યાં આગળ ઊભી કરાવડાવી દીધી અને બધાની જાન જોખમના અંદર ના મુકાય એટલા માટે મેં તંત્ર જોડે વાત બી કરી કે હું સાહેબ તમે ચેકિંગ નહીં કરતા? અત્યારે કોઈ ગરીબ માણસ હોય અને ટિકિટ લીધા વગર ઉપર ચડ્યો હોય તો એનો દંડ કેટલો ફાટે છે? તો આ 50 મુસાફરો આની અંદર સવાર હતા તો એનું જિમ્મેદાર કોણ? મેં તંત્ર જોડે વાત કરી, તંત્ર દ્વારા મને જણાવવામાં એવું આવ્યું કે એ બધી થોડી જવાબદારી અમે લેતા હોઈએ, અમે થોડું બધું ચેક કરવા રહેતા હોય। એટલે મારે કહેવાનું મતલબ એ જ થાય છે સરકારને કે તમે જેટલા બી ડ્રાઈવર તમે રાખો છો એસટીની અંદર તો એક વખત અવશ્ય ચેક કરો કે એણે ડ્રિંક નહીં કર્યું કે કર્યું છે, કેમ કે એ ડ્રાઈવર અત્યારે કાર ચાલકને ડ્રિંક એન્ડ ડ્રાઈવના અંદર ગુનો નોંધવામાં આવે છે તો પછી આ બસ સવાર 50 જણને લઈને જ્યારે નીકળે છે ત્યારે એ લોકો। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।